નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સિણોજિયા અને સ્વાગત છે આપ દરેકનું આપણી યુટ્યુબ ચેનલ પર. આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં. હવે જોઈએ આગળ આપણે પાર્ટ નંબર 4 એટલે આપણે આગળ વાત કરવાની છે. આપણે છેલ્લે લાસ્ટ વિડીયોમાં આપણે એક રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં એક પ્રકાર વિશે ભણી ગયા, સંયોગીકરણની પ્રક્રિયા. હવે આજે આપણે વાત કરવાની છે એના પછીનો બીજો પ્રકાર, વિઘટનની પ્રક્રિયાની. તો ચાલો જોઈએ વિઘટનની પ્રક્રિયા. હવે આપણો બીજો પ્રશ્ન અને બીજી પ્રક્રિયા કહીએ તો એ છે વિઘટનની પ્રક્રિયા. હવે આપણે ફરીવાર એકવાર જણાવી દઉં તમને કે આપણે આ ચેપ્ટરની અંદર કુલ રાસાયણિક પ્રક્રિયાઓના 5 પ્રકાર ભણવાના છે, જેમાંથી એક પ્રકાર આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ. આજે આપણે બીજો પ્રશ્ન એટલે કે બીજો પ્રકારની વાત કરવા જઈ રહ્યા છીએ, વિઘટનની પ્રક્રિયા. હવે એમાં તમને ચોખ્ખું પહેલાં તો એ કહી દઉં કે વિઘટનની પ્રક્રિયાનો પ્રશ્ન કે મુદ્દો જે આપણને આપેલો છે આપણી ટેક્સ્ટબુકની અંદર, એ આખો કમ્બાઈન એક જ ટોપિકની અંદર ઘણી બધી પ્રવૃત્તિ અને ઘણા બધા નાના નાના આઈએમપી પ્રશ્નો પણ આપણને આપી દીધા છે. તો આપણે એને ખાસ અલગ અલગ કરીને સમજવા જરૂરી છે. એટલા માટે આપણે અહીંયા એક ભાગ પાડી દીધા છે કે વિઘટનની જે પ્રક્રિયા આપણને આપી છે એ 3 ભાગમાં વહેંચી શકાય. એક ઉષ્મીય વિઘટન, બીજું છે વિદ્યુતીય વિઘટન અને ત્રીજું છે પ્રકાશીય વિઘટન. હવે એમાંથી આપણે આજે વાત કરવાના છીએ આજના લેક્ચરની અંદર ઉષ્મીય વિઘટનની પ્રક્રિયાની, અને વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટનની જે ચર્ચા છે આપણે આગળના લેક્ચરમાં કરીશું. હવે ખાસ કરીને આ આખા ટોપિકમાંથી ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા જે છે એ ખાસ અગત્યની છે. એટલા માટે આપણે એક લેક્ચર દરમિયાન એની જ વાત કરીશું, એને જ સમજીશું અને એને વ્યવસ્થિત રીતે સમજવા માટે આપણે પ્રેક્ટિકલ સાથે એ પ્રશ્નો છે એનો પ્રવૃત્તિઓ છે કે પ્રશ્નો છે એનું સોલ્યુશન મેળવીશું. તો ચાલો જોઈએ ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા. ઉષ્મીય વિઘટન. હવે ખરેખર આ પ્રશ્ન કઈ રીતે પૂછાય તો કે પ્રશ્ન એમ પૂછી શકાય કે વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. હવે અહીંયા જો આગળ આપણે જોઈ ગયા હતા કે આપણે આગળની પ્રક્રિયા જોઈ સંયોગીકરણ એટલે કોમ્બિનેશન પ્રક્રિયા, મતલબ કે સંયોજાવું 2 કે તેથી વધારે પદાર્થો છે એ પ્રક્રિયા દરમિયાન ભેગા મળી અને જો એક જ નિપજનું નિર્માણ કરતા હોય તો એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ. હવે અહીંયા એનાથી તદ્દન વિરુદ્ધ ઉલટી પ્રક્રિયા છે કે વિઘટનની પ્રક્રિયા. હવે વિઘટનની પ્રક્રિયા એટલે કે એને ડીકમ્પોઝિશન કહેવાય. હવે ડીકમ્પોઝિશન રિએક્શન, વિઘટન પ્રક્રિયા. તો હવે આ પ્રશ્ન છે એ રીતે પૂછાય કે વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. હવે જો આ પ્રશ્ન આ રીતે પૂછાય તો આની અંદર વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો, તો એની અંદર આપણે જોયું કે 3 રીતે જે વિઘટન પ્રક્રિયા પૂછી શકાય, ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુતીય. તો 3 માંથી તમે કોઈ પણ પ્રશ્ન લખી શકો છો, અથવા તમને 3 માર્કના સેક્શન સી ના પ્રશ્નમાં એમ પૂછી શકાય કે વિઘટન પ્રક્રિયા એટલે શું, તેની વ્યાખ્યા જણાવી તેની 2 કે 3 રાસાયણિક પ્રક્રિયા કે તેની પ્રક્રિયાઓ લખો. તો આપણે ઉષ્મીય, વિદ્યુતીય અને પ્રકાશીય 3 પ્રકાર જે છે એની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે લખવાની થાય. ચાલો એ વિગતવાર આપણે જ્યારે ટોપિક જે છે જોશું ત્યારે એ વિગતવાર તમને હું જણાવીશ કે કઈ રીતે આપણે એ લખવું. ઓકે, હવે અત્યારે આપણે હાલમાં આની વાત કરીએ, વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો હવે વિઘટન પ્રક્રિયાને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ આપેલી છે 1.5, એની વાત કરીએ કે એક શુષ્ક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો. હવે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ એટલે એનું અણુસૂત્ર થાય, સાથે સાથે યાદ રાખજો FeSO4. હવે અહીંયા આ એક કસનળી લઈ અને એની અંદર 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લેવાનું છે. હવે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધો. હવે ખાસ કરીને અહીંયા ધ્યાન આપજો એક મુદ્દા પર. હવેથી અહીંયા આપણા MCQ જે પૂછાય એની શરૂઆત થઈ ગઈ છે. જે ટૂંકા પોઈન્ટમાં આપણને MCQ પૂછી શકાય એ દરેક પોઈન્ટની હવે શરૂઆત થાય છે. ધીમે ધીમે જોજો.
ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધો. હવે એ આપણને કેમ ખબર પડે? તો અત્યારે હું જણાવી દઉં અહીંયા કે એ જે છે એ આછા લીલા રંગના, એ ફેરસ સલ્ફેટનો જે રંગ છે એ આછા લીલા રંગનો હોય છે. એટલે યાદ રાખજો, અહીંયા આછો લીલો રંગ ધરાવે છે. બરાબર. હવે આગળ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પની જ્યોતથી ગરમ કરો. હવે કહેવાનો મતલબ શું છે કે ખાલી 2 ગ્રામ ફેરસ સલ્ફેટને કસનળીની અંદર લઈ ચીપિયા વડે પકડી અને તેને આ રીતે અહીંયા આપણને દર્શાવેલું છે આ મુજબ એને ગરમ કરવાનું છે. હવે જો ગરમ કરતા જઈએ તો થોડી વાર બાદ સ્વાભાવિક છે કે આપણને કંઈક ને કંઈક અવલોકન જોવા મળવાનું છે. તો હવે ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરો. હવે અહીંયા આપણને એક વસ્તુ નોટ કરવાની છે કે આપણને રંગનું અવલોકન છે એ નોંધવાનું કીધું છે કે ફેરસ સલ્ફેટનો રંગ પહેલા કેવો હતો અને પ્રક્રિયા બાદ, મતલબ કે આપણે એને ગરમ કરીએ ત્યારબાદ એનો રંગ છે એ કેવો છે. તો હવે એ ખરેખર આપણને કઈ રીતે ખબર પડે કે કેવો રંગ હતો અને કેવા રંગમાં એનું રૂપાંતર થાય છે? તો ચાલો પહેલા તો આપણે હવે એની રાસાયણિક પ્રક્રિયા જગ્યાએ શું બને છે એ તમામ બાબતો આપણે જોઈએ. પણ એ પહેલા એ રંગ પરિવર્તનની જે ઘટના બને છે તો એ કઈ રીતે બને છે એની આપણે વાત કરીએ. તો એના માટે પ્રેક્ટિકલ જોઈ લઈએ. હવે અહીંયા તમારી સામે ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરી અને એનું વિઘટન કઈ રીતે થાય એનું આપણે પ્રેક્ટિકલ જોઈએ. હવે તમે અહીંયા જોશો તો આપણે સ્પિરિટ લેમ્પની મદદથી, સ્પિરિટ લેમ્પ છે અહીંયા આ કસનળીની અંદર ફેરસ સલ્ફેટનો ઉપયોગ કરેલો છે. હવે આ જે ફેરસ સલ્ફેટ છે ધ્યાનથી તમે જુઓ અહીંયા, તો ધ્યાનથી જોશો તો એનો તમને રંગ અહીંયા જોવા મળશે. તો એ આછા લીલા રંગના છે. ફેરસ સલ્ફેટ છે એ કેવા જોવા મળે છે? તો એ આછો લીલો રંગ જોવા મળે છે. એ આછો લીલો રંગ ધરાવે છે. હવે થોડી વાર બાદ એને આપણે આ રીતે બર્નરની જ્યોત પર એને ગરમ કરવાનું છે અને ગરમ કરી અને આપણે એનું અવલોકન કરવાનું છે. તો તમે અહીંયા ખાસ જોજો માર્ક કરેલા ભાગ પર ધીમે ધીમે જેમ જેમ આપણે એને ગરમ કરતા જઈએ તેમ તેમ જુઓ. હવે તમે જોઈ શકો છો કે આ રીતે જો હવે ખાસ કરીને કસનળીમાં રહેલો જે આ પદાર્થ છે તો હવે એ ફેરસ સલ્ફેટ FeSO4, શરૂઆતમાં આપણે લીધેલો જે પદાર્થ છે FeSO4 એ આછો લીલો રંગ ધરાવે છે. પરંતુ હવે એના પર જોવા મળતો જે ભાગ છે તો હવે એ આછા કથાઈ રંગનો નાનો નાનો કણી જેવો ભાગ છે એ જોવા મળે છે. તો હવે ખરેખર આપણે રંગનું અવલોકન કર્યું તો ફેરસ સલ્ફેટ છે એ આછા લીલા રંગમાંથી આપણને આછા કથાઈ જેવા, એટલે કે આછો કથાઈ રંગ ધરાવતો હોય એવું જોવા મળે છે. તો હવે ખરેખર આપણે એ પ્રવૃત્તિ છે હવે એને આગળ વધારીએ અને હવે આપણે જોઈએ કે ખરેખર એ ઘટના શું બને છે કે કઈ રીતે એની માહિતી આપણે મેળવી શકીએ. ચાલો તો હવે આગળ કે આ રીતે ફરીથી કે હવે ફેરસ સલ્ફેટના રંગનું આપણે અવલોકન કર્યું તો અવલોકન શું જોવા મળ્યું કે એ આછા લીલા રંગમાંથી કેવા જોવા મળે છે? તો એ કથાઈ રંગમાં, એટલે કે એ કથાઈ રંગના જોવા મળે છે. તો હવે અહીંયા આપણને આપેલું પણ છે જો કે ફેરસ સલ્ફેટનો સ્ફટિકનો લીલો રંગ બદલાય છે, મતલબ કે આછો લીલો રંગ જે છે એ એના બળવાથી એ ઉદ્ભવતી જે લાક્ષણિક વાસ છે એને સૂંઘો. હવે આ જ પ્રક્રિયામાં આપણે રંગ બદલવાની ઘટના છે એનું અવલોકન તો કર્યું. ચાલો કે રંગ બદલવાની ઘટના છે એ જોઈ કે એ આછા લીલામાંથી એ કથાઈ રંગના બને છે. પણ હવે કથાઈ રંગના બનવાની સાથે સાથે શું કીધું છે કે એ જગ્યાએ એને જ્યારે આપણે સળગાવીએ કસનળીની અંદર જ્યારે ગરમ કરીએ ત્યારે વાસ ઉત્પન્ન થાય છે. તો મતલબ કે એને સૂંઘો અને એનું અવલોકન કરો કે શું આપણને કોઈ પણ પ્રકારની વાસ જોવા મળે છે કે કેમ. તો હવે જો વાસનું આપણે અવલોકન કરીએ, મતલબ કે આપણે વાસને સૂંઘીને આપણે સ્વાભાવિક છે જાણીએ છીએ કે આપણે નાક વડે કોઈ પણ સુગંધ છે કે વાસ છે એને આપણે ઓળખી શકીએ છીએ. તો હવે અહીંયા આ વાસ જે છે એ ખૂબ જ તીવ્ર વાસ છે, એટલા માટે આપણને ખાસ અહીંયા બાજુમાં સૂચના પણ આપવામાં આવેલી છે કે જ્યારે આપણે આ પ્રવૃત્તિ કરતા હોઈએ કે આ ઉત્કલન નળીના મુખને તમારા કે તમારા પડોશી તરફ ન રાખો, કારણ કે આ બર્નરની
ઉપરથી મતલબ કે બર્નર વડે જ્યારે સળગાવીએ ત્યારે કસનળીનું જે મોં છે એને આપણે આ તરફ રાખવાનું છે, જેથી કરીને એમાંથી નીકળતો જે વાયુ છે એને આપણે વાયુને ધીમેથી નાક તરફ વાળો. જો અહીંયા હવે ખાસ કરીને આમાં શું કરવાનું છે, તો અહીંયા ખાસ કરીને કોઈ પણ કસનળી હોય તો કસનળીમાંથી આપણે જ્યારે એને સળગાવીએ કે જે ધુમાડો ઉત્પન્ન થાય એને ધીમેથી આપણા નાક તરફ, તમે અહીંયા જોઈ શકો છો કસનળી હોય તો કસનળીમાંથી એને આપણે ધીમેથી આપણા નાક તરફ એ વાયુને છે એ વાળવાનો છે, જેથી કરીને એની આપણે ચોક્કસપણે નોંધ કરી શકીએ કે એની વાસ કે એમાંથી આપણને કેવી સુગંધ અથવા તો વાસ છે એ આવે છે. બરાબર છે. અને ખાસ કરીને આ પ્રવૃત્તિની વાત કરીએ તો આમાં આપણે નોંધીએ તો આપણને જોવા મળશે કે એક ખાસ પ્રકારની તીવ્ર વાસ જોવા મળે છે, ખૂબ જ તીવ્ર વાસ આવે છે, જે પણ ખરેખર કોની છે તો કે ફેરસ સલ્ફેટને ગરમ કરતા, ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી એ ફેરસ સલ્ફેટમાંથી જે પ્રક્રિયામાં રંગ ફેરફાર થયો, રંગ પરિવર્તન થયું, એની સાથે સાથે બીજો વાયુ પણ ઉત્પન્ન થતો હોવો જોઈએ. તો અહીંયા બીજા વાયુ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુઓ ઉત્પન્ન થાય છે. તો હવે ખરેખર આ જે વાયુ ઉત્પન્ન થાય છે તો હવે ખરેખર આપણે જોવાનું એ છે કે પ્રક્રિયા, આખી પ્રક્રિયા કઈ રીતે બને છે. તો એની માટે આપણને અહીંયા રાસાયણિક પ્રક્રિયા પણ આપેલી છે કે આ રીતે અહીંયા આખી રાસાયણિક પ્રક્રિયા પણ બને છે. આપણે પહેલા લઈએ છીએ ફેરસ સલ્ફેટ, એને ગરમ કરવામાં આવે તો કે ફેરિક ઓક્સાઇડ જે રંગ પરિવર્તનની ઘટનામાં ઉપયોગી છે એ છે આ ફેરિક ઓક્સાઇડ. હવે આપણે જોયું પ્રવૃત્તિની અંદર કે પ્રક્રિયાને અંતે વધતો જે પદાર્થ છે કથાઈ રંગનો એ કોણ છે, તો એ ફેરિક ઓક્સાઇડ છે. હવે ઉત્પન્ન થતી જે દુર્ગંધ છે, મતલબ કે આપણને જે વાયુમાંથી જે દુર્ગંધ કે વાસ જે આવે છે જે ધુમાડા વડે, એ છે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડની છે. પણ ખરેખર તમને અહીંયા એક બીજી વસ્તુ એ પણ કહી દઉં કે ફેરસ સલ્ફેટને જ્યારે આપણે ગરમ કરીએ એ પહેલાં ફેરસ સલ્ફેટ છે, ખરેખર ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર છે એ કંઈક આવું હોય છે કે FeSO4 × 7H2O. હવે × 7H2O નો મતલબ શું થયો કે ફેરસ સલ્ફેટના એક અણુની અંદર 7 જેટલા પાણીના અણુઓ હાજર હોય છે. તો હવે જેવા આપણે ગરમ કરીએ કે તરત જ ફેરસ સલ્ફેટને ગરમ કરવામાં આવે તો સૌથી પહેલી જ પ્રક્રિયા શું બનશે, તો પહેલી જ પ્રક્રિયા શું બને છે એની પહેલા નોંધ કરીએ કે FeSO4, આપણે અહીંયા FeSO4 × 7H2O, આ જે આખો ફેરસ સલ્ફેટનો અણુ છે આમાંથી આપણે જ્યારે એને ગરમ કરીએ, મતલબ કે અહીંયા આપણે જ્યારે ગરમ કરવામાં આવે, ઉષ્મા ઉર્જા આપીએ, હીટ કરીએ ત્યારે શું થાય છે તો કે એમાંથી સૌથી પહેલા ફેરસ સલ્ફેટ છૂટું પડે છે FeSO4, અને પાણીના જે 7 અણુ છે એ પાણીના 7 અણુ છે એ છૂટા પડી જાય છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે સૌથી પહેલા જ્યારે પાણી છૂટું પડી જાય તો પાણી છૂટું પડી જાય એટલે પાછળ વધે કોણ, ફક્ત ફેરસ સલ્ફેટ. અને પાણીનો અણુ છૂટો પડવાથી હવે પાણી છે એ ધીમે ધીમે એમાંથી વરાળ સ્વરૂપે એ નીકળી જશે. પણ હવે વધે છે કોણ, તો કે ફેરસ સલ્ફેટ. અને ફેરસ સલ્ફેટ છે ધીમે ધીમે ગરમ થાય એટલા માટે રંગ છે એ પરિવર્તન થાય છે. તો હવે ફેરસ સલ્ફેટ છે એ થોડો ટાઈમ વધુ ગરમ થાય તો ફેરસ સલ્ફેટમાંથી પણ બીજા પદાર્થો છે એ છૂટા પડે છે. તો ચાલો હવે એ જોઈએ કે ખરેખર ફેરસ સલ્ફેટમાંથી છૂટી પડતી જે પ્રક્રિયા છે કે ફેરસ સલ્ફેટમાંથી હવે શું છૂટું પડે છે, તો કે ફેરસ સલ્ફેટમાંથી, હવે ફેરસ સલ્ફેટને આપણે ગરમ કરીએ તો કે FeSO4 ને ગરમ કરતા, FeSO4 ને આપણે ગરમ કરીએ તો એમાંથી શું છૂટું પડે છે, તો સૌથી પહેલા Fe2O3 ફેરિક ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો ફેરિક ઓક્સાઇડ અહીંયા મળતો જે Fe2O3 છે એ છે ફેરિક ઓક્સાઇડ, એને કહેવાય ફેરિક ઓક્સાઇડ. આ ખાસ નોટ કરજો, Fe2O3 અને Fe3O4 આ બે આવે છે. તો Fe2O3 એટલે એને કહેવાય ફેરિક ઓક્સાઇડ, અને Fe3O4 આવે તો એને કહેવાય ફેરસ ઓક્સાઇડ. રસ અને રીક આ રીતે આપણે યાદ રાખવાનું છે. Fe3O4 એટલે રસ
અને Fe2O3 એટલે રીક, બરાબર છે. રસ અને રીક એટલે કે મોટી સંજ્ઞાવાળું અને નાની સંજ્ઞાવાળું. ઓકે, તો આ રીતે અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ જે બંને જે ઉત્પન્ન થાય છે એ વાયુઓ છે. અને આ જે વાયુઓ ઉત્પન્ન થાય છે આ વાયુઓ ખૂબ જ દુર્ગંધ મતલબ કે ખૂબ જ વાસ ધરાવતા વાયુઓ છે. અને જેને આપણે એટલા માટે જ ખૂબ જ તીવ્ર વાસ ધરાવતા વાયુ છે અને એટલા જ માટે આપણે તેને આપણી નાક તરફ લાવી અને એને વાયુને સૂંઘી અને એનું અવલોકન કરવાનું છે. તો આ હતી આ એક પ્રક્રિયા. તો આ પ્રક્રિયામાં આપણે અવલોકન શું કરી શકીએ? ચાલો આ પ્રક્રિયાનું આપણે અવલોકન કરીએ તો આપણે જોયું કે FeSO4 ફેરસ સલ્ફેટને આપણે ગરમ કર્યું. ખાલી એક જ પદાર્થને ગરમ કરવામાં આવે છે તો એમાંથી આપણને અહીંયા ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ 3 નિપજો મળે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ આપણે નોંધ કરજો કે એક જ પદાર્થમાંથી છૂટા પડીને એક જ પદાર્થમાંથી આપણને અહીંયા 3 એવી નિપજો મળે છે. તો હવે જો વિચારો એક જ પ્રક્રિયકમાંથી આપણને ખાલી ગરમ કરવાથી 3 નિપજો મળતી હોય તો આવી જે પ્રક્રિયા છે આવી પ્રક્રિયાને કેવી કહેવાય? વિઘટન પ્રક્રિયા કહે છે. એટલે ખાસ કરીને હવે અહીંયા આપણને નીચે છે તો એની વ્યાખ્યા પણ સાથે સાથે આપણે નોટ કરી લઈએ કે આ જે સ્ફટિક આપેલો છે ને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે અને આ સ્ફટિકનો રંગ બદલાય છે. ખાસ યાદ રાખજો આવી જે નોટ છે આ નોટ કરતા રહેજો. અંડરલાઈન કરું છું અહીંયા. એ દરેકે દરેક પોઈન્ટ છે આપણા માટે મોસ્ટ એમપી છે સેક્શન એ માં પૂછાવા માટે. ઓકે, હવે વાત કરીએ કે આ ઉપરાંત શું ઉત્પન્ન થાય છે તો કે આ ઉપરાંત ફેરિક ઓક્સાઇડ Fe2O3 પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એમાં આ બંને છે વાયુ સ્વરૂપે મળે છે અને ફેરિક ઓક્સાઇડ છે એ સોલિડ મતલબ કે અહીંયા જુઓ તમે ઘન સ્વરૂપે મળે છે. આ બંને છે એ ગેસ સ્વરૂપે મળે છે. તો આ હતી આ ઉષ્મીય વિઘટનની પહેલી પ્રક્રિયા. હવે આવી જ રીતે વાત કરીએ એક બીજી આપણી જાણીતી નાનકડી પ્રક્રિયાની. હવે આપણે જાણીએ છીએ આપણે આગળના લેક્ચરમાં પણ આપણે વાત કરી ગયા કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાના પથ્થરની. તો હવે ચૂનાનો જે પથ્થર છે આપણે એમાં જોયું હતું કે ખરેખર જ્યારે કડી ચૂનાને આપણે દિવાલ પર લગાવીએ છીએ ત્યારે વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરી અને એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની CO2 વાયુ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર બને છે. તો હવે એ જ પ્રક્રિયાને ઉલટી પણ કરી શકાય. હવે એ ઘટનાને આપણે જોયું તો સંયોગીકરણની પ્રક્રિયામાં ગણાવી શકાય. તો એને જ ગરમ કરવાથી વિઘટનની પ્રક્રિયા પણ બને છે. તો કે અહીંયા આપણને આપેલું છે કે કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. હવે આ જે વિઘટનની પ્રક્રિયા છે ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને આ જે વિઘટન પ્રક્રિયા છે ઉદ્યોગો માટે ખાસ અગત્યની છે. હવે અહીંયા આ ઓક્સાઇડને ચૂનો અથવા કડી ચૂનો, હવે જો અહીંયા આ જે ઉત્પન્ન થઈ છે કેલ્શિયમ ઓક્સાઇડ એને ચૂનો પણ કહેવાય અથવા કડી ચૂનો પણ કહેવાય. આપણે આગળ વાત કરી ગયા કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય, આને લાઇમ પણ કહેવાય. બરાબર, આના માટેના આપણે ટૂંકા પ્રશ્નો ઘણા બધા જોઈ ગયા છીએ કે એની મેં અલગથી તમને આગળના લેક્ચરમાં નોંધ કરાવેલી છે. જો તમે એ લેક્ચર ના જોયો હોય તો આગળના લેક્ચરની નોંધ છે એ તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે આગળ કે તેના અનેક ઉપયોગો છે. આ જે આખી પ્રોસેસ છે આ આખી પ્રક્રિયા છે ખૂબ જ ઉપયોગી છે ઔદ્યોગિક ક્ષેત્રે. એમાં ખાસ કરીને સિમેન્ટ બનાવવામાં થાય છે. આ મુદ્દો છે ખાસ નોટ કરજો અહીંયા કે આ જગ્યાએ આ પ્રક્રિયા છે આ વિઘટન પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય છે? સિમેન્ટ બનાવવાની પ્રક્રિયામાં. કે સિમેન્ટ જ્યારે બનાવવામાં આવે એ સિમેન્ટ બનાવવાની જે પ્રોસેસ છે એ આ રીતે કરવામાં આવતી હોય છે કે આ પ્રક્રિયા દ્વારા એને તૈયાર કરવામાં આવે છે. હવે આગળ વાત કરીએ આવી જ રીતે આપણી આગળની બીજી ઉષ્મીય વિઘટનની પ્રક્રિયાની, એટલે કે આ જે સામાન્ય નોર્મલ પ્રક્રિયા છે એટલે કે આપણે આને ખાસ કરીને આને આપણે પ્રયોગ દ્વારા કે પ્રેક્ટિકલ કરવાની જરૂરિયાત પણ નથી, કારણ કે આપણે આગળ ભણી ગયા છીએ એટલે આપણે જાણીએ છીએ કે ચૂનાના પથ્થરને ખાલી ગરમ કરો તો એમાંથી આ જ બે પદાર્થો કે નિપજો મળશે. હવે આવી જ રીતે
પ્રવૃત્તિ 1.6 આગળની પ્રવૃત્તિ આપણે અત્યાર સુધીમાં બે પ્રયોગો મતલબ કે બે પ્રેક્ટિકલ, બે પ્રવૃત્તિ, બે કેમિકલ ઇક્વેશન જોઈ ગયા ઉષ્મીય વિઘટન વાળા. હવે આગળ કે પ્રવૃત્તિ 1.6 એક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર. લેડ નાઇટ્રેટ એટલે એનું અણુસૂત્ર થાય PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટ એટલે એનું અણુસૂત્ર થશે અહીંયા PbNO3 ટ્વાઇસ. PbNO3 ટ્વાઇસ યાદ રાખજો ખાસ. હવે એને શું કરવાનું છે કે ઉત્કલન નળીમાં લઈ અને તેને શું કરીશું આપણે કે એક હોલ્ડર વડે પકડી અને બર્નરની જ્યોત પર તેને ગરમ કરો. તો બર્નરની જ્યોત પર એને ગરમ કરવાનું છે અને ગરમ કરી અને આપણને શું અવલોકન જોવા મળે છે એની આપણે નોંધ કરવાની છે. તો ચાલો આપણે એની પહેલા તો નોંધ કરી લઈએ. તો હવે આપણે એ પ્રક્રિયાની નોંધ કરવાની છે. તો પહેલા તો ચાલો એ નોંધ કરી લઈએ. તો ખાસ કરીને અવલોકન આપણે શું કરવાનું છે તો આપણે આગળ પ્રવૃત્તિ કરી એની જેમ જ કે ખાલી 2 ગ્રામ ફેરસ સલ્ફેટ મતલબ કે 2 ગ્રામ જેટલો પદાર્થ લેવાનો છે કસનળીની અંદર, એટલે કે અહીંયા લેડ નાઇટ્રેટ લેવાનું છે એનો પાવડર, અને તેને આ રીતે બર્નરની જ્યોત પર ગરમ કરવાનું છે. હવે ગરમ કરી અને એનું આપણે અવલોકન કરવાનું છે. તો ચાલો હવે પહેલા તો આખી પ્રક્રિયાને વ્યવસ્થિત સમજવા માટે આપણે જાણીએ છીએ મુજબ કે પ્રેક્ટિકલ છે એ સૌથી અગત્યનું છે. તો ચાલો એનો પણ આપણે પ્રેક્ટિકલ કરી લઈએ કે કઈ રીતે થાય છે. તો હવે તમારી સામે છે અહીંયા આ રીતે આપણે બર્નરની જ્યોત પર અહીંયા આ કસનળીમાં તમે જોઈ શકો છો આપણે અહીંયા લઈએ છીએ લેડ નાઇટ્રેટનો 2 ગ્રામ જેટલો પાવડર, એટલે કે ફિક્સ તો નથી પણ થોડો ઓછો વધારે હોઈ શકે. એટલે કે હવે અહીંયા આ રીતે હવે આપણે એને ગરમ કરવાનું છે. તો બર્નરની જ્યોત પર ધીમે ધીમે જેમ જેમ ગરમ કરતા જઈએ તેમ તેમ તેનું અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે કે આપણે આટલા ભાગમાં ખાસ કરીને આપણે એનું અવલોકન નોંધવાનું છે. હવે ખાસ આટલો જે ભાગ છે આટલા ભાગનું આપણે અહીંયા અવલોકન કરીશું. તો જો સૌથી પહેલા તો લેડ નાઇટ્રેટનો જે પાવડર છે એ વ્હાઇટ રંગનો હતો. હવે જેમ જેમ ધીમે ધીમે આપણે એને ગરમ કરતા જઈએ તેમ તેમ એના રંગમાં અને ખાસ કરીને આ જે ભાગ છે આ ભાગનું આપણે ખાસ અવલોકન કરીશું કે આ ભાગમાં આપણને શું જોવા મળે છે. હવે ધીમે ધીમે તમે જોઈ શકો છો કે એ ધીમે ધીમે ગરમ થઈ અને એમાંથી પીળા રંગનો પદાર્થ મતલબ કે એક પીળો રંગ છે એમાં આપણને જોવા મળે છે. તો ધીમે ધીમે તમે જુઓ, ખાસ ધ્યાનથી જોજો. તો જો તમે ધીમે અહીંયા એક ધુમાડો પીળા રંગનો મતલબ પીળો નહીં પણ કથાઈ રંગનો ધુમાડો પણ આપણને અહીંયા જોવા મળે છે. તો હવે આ મળતો જે ધુમાડો છે તો હવે આ જે પ્રક્રિયા છે આ ખાસ ખરેખર તો હવે લેડ નાઇટ્રેટમાંથી એવું તે વળી શું થાય છે તો લેડ નાઇટ્રેટ એટલે એનું અણુસૂત્ર આપણે જાણીએ છીએ કે PbNO3 ટ્વાઇસ, મતલબ કે આ લેડ નાઇટ્રેટ છે. હવે એને ગરમ કરવાથી એવું તે વળી શું થયું કે તેમાંથી આ રીતે ધુમાડો નીકળે છે. તેનો મતલબ એ થયો કે કોઈ પ્રકાર ઉત્પન્ન થતો હોવો જોઈએ. તો આપણને જે જોવા મળતો કથાઈ રંગનો વાયુ છે તો હવે ખરેખર એ વાયુ કયો છે અને એવું તે વળી આ આખા લેડ નાઇટ્રેટના અણુમાંથી એવું તે કોનું વિઘટન થાય છે, કેવા કયા પદાર્થો છે વિઘટિત થઈ અને છૂટા પડે છે, હવે એની વાત કરીએ. તો આ રીતે હવે વળી પાછા આપણા મેઇન પેજ પર આવી જઈએ. હવે અહીંયાથી તમે જોઈ શકો છો કે હવે આ કથાઈ રંગનો જે ધુમાડો આપણને જોવા મળે છે કે આ પ્રક્રિયામાં આપણે જોયું કે તમને કથાઈ રંગનો જે ધુમાડો ઉત્પન્ન થતો દેખાય છે આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો છે. જો હોય છે ને એ નોંધવા જેવી બાબત કે આપણને જે આવો ધુમાડો મળ્યો આપણે પણ પ્રેક્ટિકલ કરીને જોયું તો એમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડનો આ ધુમાડો છે. અને આ જે પ્રક્રિયા બની તો આ પ્રક્રિયા ખરેખર કઈ રીતે બને છે તો એનો મતલબ એવો થયો કે લેડ નાઇટ્રેટ તો આ PbNO3 નું જે દ્રાવણ છે આ PbNO3 લેડ નાઇટ્રેટ તો આ દ્રાવણમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડતો હોવો જોઈએ. આટલી બાબત આપણને અહીંયા સમજમાં આવી જાય છે. હવે એની વાત કરીએ આગળ તો કે હવે એ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા કેવી બને છે તો આપણી સામે અહીંયા પ્રક્રિયા છે કે લેડ નાઇટ્રેટને આપણે શું કરીએ છીએ કે ગરમ કરતા એમાંથી
નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મતલબ કે કથાઈ રંગનો આપણને વાયુ જોવા મળે છે. આ તો આપણે જોયું કે ચાલો કથાઈ રંગનો વાયુ છે એ ઉત્પન્ન થાય છે. સાથે સાથે હવે આ આખો લેડ નાઇટ્રેટ છે એનું વિભાજન થઈ અને આ આખી પ્રક્રિયા કઈ રીતે બને છે હવે એની વાત કરીએ. તો અહીંયા ટૂંકમાં તમને કહી દઉં કે લેડ નાઇટ્રેટ આપણે શું લઈએ છીએ તો એક કસનળીની અંદર લેડ નાઇટ્રેટને લઈ અને તેને શું કરવામાં આવે છે તો કે એને ઉષ્મા આપવામાં આવે છે, એને ગરમ કરવામાં આવે છે. તો હવે ઉષ્મા આપવાથી એમાંથી 3 જેટલા પદાર્થો છે એ છૂટા પડે છે. તો આ રીતે આ લેડ ઓક્સાઇડ PbO પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને આ રીતે ઓક્સિજન વાયુ છે એ છૂટો પડે છે. તો હવે ખરેખર અહીંયા સૌથી પહેલા શું થાય છે તો સૌથી પહેલા શું થાય છે, શું બને છે એ તમને કહી દઉં અહીંયા કે લેડ નાઇટ્રેટના દ્રાવણમાંથી લેડ અને નાઇટ્રેટનું વિભાજન થઈ અને આમાંથી લેડ છૂટો પડે છે અને નાઇટ્રેટમાંથી એક ઓક્સિજન, હવે ખાલી પેલા NO3 અણુનું જ ગણીએ આપણે તો કે NO3 માંથી એક ઓક્સિજન છૂટો પડે છે. હવે છૂટો પડતો જે એક ઓક્સિજન છે એ કોને મળે છે લેડને, એટલે બને છે શું અહીંયા લેડ ઓક્સાઇડ. હવે બને શું હવે ફરી પાછું શું બને છે તો કે અહીંયા એક ઓક્સિજન છૂટો પડવાથી NO3 માંથી એક ઓક્સિજન છૂટો પડી ગયો તો અહીંયા વધે છે ખાલી NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો અહીંયા નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ છૂટો પડે છે. હવે આવી જ રીતે સાથે સાથે ઓક્સિજન વાયુ છે એ પણ છૂટો પડે છે O2 અણુ, અને એટલા જ માટે આપણે હવે અહીંયા ઓક્સિજન વાયુ પણ છૂટો પડે છે. તો આ રીતે હવે પ્રક્રિયાને જો આપણે સમતોલિત કરીએ તો પ્રક્રિયાને સમતોલિત કરવી હોય તો આપણે જાણીએ છીએ એ મુજબ કે આપણે આખી રાસાયણિક પ્રક્રિયાને કઈ રીતે સમતોલિત કરવી એ આપણે ભણી ગયા છીએ. તો એના માટે અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી વધુ પરમાણુ અહીંયા તીરની ડાબી બાજુ કે જમણી બાજુ બેમાંથી કોઈ પણ બાજુએ જે તત્વના પરમાણુની સંખ્યા સૌથી વધુ હોય તેનાથી આપણે તેને સમતોલિત કરવાની શરૂઆત કરવી જોઈએ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ 3 દુ 6 ઓક્સિજનના કેટલા પરમાણુ છે આ બાજુએ, જમણી બાજુએ ડાબી બાજુએ 6. તો આપણે આ બાજુએ કેટલા છે 2 ને 2 4, 4 ને 1 અહીંયા 5. તો હવે 6 કરવા માટે આપણે શું કરીશું તો કે હવે 6 કરવા માટે અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે. હવે અહીંયા કેટલા છે 1. તો આને જો હું 2 વડે અહીંયા ગુણી દઉં તો કે આને 2 વડે ગુણવાથી આ થઈ ગયા ઓક્સિજનના 2 પરમાણુ, 2 2 અને 2 એટલે મતલબ થઈ ગયા ટોટલ 6. તો કે આ બાજુએ પણ 6 છે. તો હવે અહીંયા ખાસ કરીને નોંધજો કે ઓક્સિજન 2 કરવા જતાં લેડ પણ 2 થઈ જાય છે. હવે પ્રક્રિયાને ખરેખર કઈ રીતે ટૂંકમાં કઈ રીતે સમતોલિત કરવી અને આખી એની પ્રોસેસ શું છે એના માટે આપણે પહેલા જ લેક્ચરની અંદર જોઈ ગયા છીએ, બીજા લેક્ચરની અંદર તો એ પણ તમને ખાસ પહેલાં તો એ જણાવવાનું કે જો તમે કદાચ આગળનો વિડીયો ન જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લ્યો, પછી છે આમાં આગળ વધજો. ઓકે, હવે વાત કરીએ આગળ તો કે અહીંયા લેડ કેટલા છે 1, આ બાજુએ કેટલા છે 2. તો હવે 2 કરવા માટે આપણે સ્વાભાવિક છે આપણે જાણીએ છીએ કે એને અહીંયા લેડને અહીંયા 2 વડે ગુણી શકાતા નથી. તો કે આપણે એને આગળ શું કરવું પડશે, આગળ એને 2 વડે ગુણવા પડે. તો હવે જો અહીંયા લેડને 2 વડે ગુણવા જઈએ તો નાઇટ્રેટનો જે આખો પરમાણુ છે એ બમણો થઈ જાય છે. મતલબ કે ઓક્સિજન કેટલા થઈ ગયા તો કે હવે ઓક્સિજન વિચારો તો કે ઓક્સિજન કેટલા થઈ જાય છે કે 3 દુ 6 અને 6 દુ કેટલા છે અહીંયા 12. તો કે 12 ઓક્સિજન થઈ જાય છે, પ્લસ સાથે સાથે નાઇટ્રોજન પણ કેટલા થઈ જાય છે તો કે 2 તો હતા જ અને આ 2 એટલે કે 2 ને 2 4. તો કે હવે 4 નાઇટ્રોજન થઈ જાય છે. તો કે જમણી બાજુએ નાઇટ્રોજન ક્યાં છે તો કે N2O નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ એક જ અણુમાં છે. તો કે આને આપણે 4 કરવા પડે. તો અહીંયા જો આપણે 4 વડે નાઇટ્રોજન 4 કરવા માટે 4 વડે ગુણી દઈએ તો હવે આપણે નાઇટ્રોજન 4 થઈ ગયા, પણ ઓક્સિજન કેટલા છે તો કે આ બાજુએ કેટલા હતા 3 દુ 6 અને 6 દુ 12. તો કે આ બાજુ ડાબી બાજુએ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 12 છે. જમણી બાજુ ચેક કરી લઈએ તો કે હવે કેટલા છે 2 4 દુ 8, 8 ને 2 10, 10 ને 2 12. તો કે આ બાજુએ પણ ઓક્સિજન કેટલા થઈ ગયા 12. તો કે આ રીતે આખી પ્રક્રિયા છે એને સમતોલિત કરી શકાય છે અને આ રીતે આખી પ્રક્રિયા છે એ સમતોલિત થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ કરીને અહીંયા ફરીથી આપણે વાત કરી ઉષ્મીય વિઘટનની આખી જે પ્રક્રિયા છે એની અંદર
તમને પ્રશ્ન એમ પૂછાય કે ઉષ્મીય વિઘટન એટલે શું, વ્યાખ્યા જણાવી. ખાલી એમ પૂછાય કે ઉષ્મીય વિઘટન એટલે શું, તો પણ આપણે વિઘટનની પ્રક્રિયા જ લખવાની થાય, એની જ વ્યાખ્યા લખવાની થાય. પણ પર્ટિક્યુલરલી પૂછ્યું હોય કે ઉષ્મીય વિઘટન, તો આપણે લખવું પડે કે ઉષ્મા આપવાથી, મતલબ કે જે રાસાયણિક પ્રક્રિયકનું ઉષ્મા ઉર્જા આપવાથી વિઘટન થતું હોય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય, ઉષ્મીય વિઘટન કહે છે. એટલે ખાસ નોટ કરજો, ખાસ ધ્યાન રાખજો. હવે પ્રશ્ન એમ પૂછાય કે વિઘટનની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો એની અંદર તમારે અહીંયા શું કરવાનું થશે, તો આપણે જે ત્રણે પ્રક્રિયાઓ જોઈ, એ ત્રણ પ્રક્રિયાના ઉદાહરણ લખવાના થાય. મતલબ કે ત્રણેય રાસાયણિક પ્રક્રિયા છે, ત્રણેય રાસાયણિક પ્રક્રિયા લખી શકાય. હવે ખાસ કરીને વિઘટનની પ્રક્રિયા પૂછાય કે ઉષ્મીય વિઘટનની વ્યાખ્યા પૂછાય, તો બંનેમાં ખાસ યાદ રાખજો, વિઘટનની પ્રક્રિયા કે વ્યાખ્યા એટલે શું થાય, તો આપણે આગળ જોઈ ગયા એ મુજબ એને અંડરલાઈન કરી ખાસ વ્યવસ્થિત નોટ કરજો. અને જેટલા અહીંયા કીધેલા પ્રશ્નો છે એની અલગથી નોંધ કરવી અને ટેક્સ્ટબુકમાં એક લીટીમાં એની અંડરલાઈન કરતી રહેવી. બરાબર છે. અને જેટલી વ્યાખ્યાઓ, જેટલા ટૂંકા મુદ્દાઓ છે એને અલગથી ખાસ અલગ પેજમાં નોટ કરવા. ઓકે, તો હવે આ રીતે બસ આજના વિડીયોમાં આટલું જ. હવે આગળના વિડીયોમાં આપણે આગળની વિસ્થાપનની જે રાસાયણિક પ્રક્રિયા છે તેના વિશેની ચર્ચા કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.